રાજકોટમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું। વોર્ડ નંબર 14ના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી। ફતેહગઢ પોલીસે ગોપાલનગર 9માં રેડ પાડી હતી। રેડ દરમિયાન દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો। દારૂ સાથે પ્રિયાંક લોખેલ અને મીત દેવડા ઝડપ્યા હતા। તપાસમાં મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી। પોલીસે તપાસ દરમિયાન જયદીપ દેવડા નાસી છૂટ્યો। જયદીપ દેવડાને બચાવવા વોર્ડ 14ના કોર્પોરેટરના પણ દમ પછાડા। પોલીસે તપાસ દરમિયાન જયદીપ દેવડા નાસી છૂટ્યો છે। જયદીપ દેવડાને બચાવવા માટે કોર્પોરેટર દમ પછાડા પણ કરે છે। તપાસમાં મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી છે તો દારૂ સાથે પ્રિયાંક લોખેલ અને મીત દેવડાને ઝડપ્યા હતા। રેડ દરમિયાન દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે। ભક્તિનગર પોલીસે ગોપાલનગર 9માં રેડ પાડી હતી। પર્દાફાશ થયો। વોર્ડ નંબર 14ના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી છે તો રાજકોટના ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે। તેને બચાવવાના છાવરવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે। વોર્ડ 14ના પ્રમુખ જયદીપ દેવડાનું નામ ખુલ્યું છે અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, જયદીપ દેવડાને બચાવવા દમ પછાડા પણ શરૂ થઈ ગયા, હજુ તો નામ ખુલ્યું છે ત્યાં જ। ચોક્કસપણે જે રીતના ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તે કારણે એક બાદ એક કડીઓ મળી તો ખબર પડી કે ભાજપના જ કાર્યકર્તા છે વોર્ડના પ્રમુખ, તેના દ્વારા આખું આ નશાનું નેટવર્ક છે તે ચલાવવામાં આવતું હતું। જો કે ત્યારબાદ જાણ થતાં જ કોર્પોરેટર છે તે સ્થાનિક ત્યાં દોડી ગયા હતા અને તેને બચાવવા ધમપછાડા કર્યા હતા, પરંતુ ભક્તિનગર પોલીસ દ્વારા તેને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે નિયમ છે તે તમામ લોકોને લાગુ પડે છે અને નશાનો કારોબાર છે તે કોઈ પણ સંજોગોમાં ભાજપ સરકાર છે તે ચલાવી નથી લેવા માંગતી ને તેના જ કારણે તેની સામે પણ કાર્યવાહી થશે અને તેના જ કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જો કે કોર્પોરેટરને ખબર પડી કે આમાં તો તેની સાથે જે હતા પ્રમુખ છે વોર્ડના તેનું નામ પણ ખુલ્યું છે ને તેના માટે થઈને તેણે પછી અંતે મૂંગા મોઢે ત્યાંથી ચાલ્યું જવું પડ્યું હતું। પરંતુ બીજી બાજુ જે રીતના સૌથી મોટો સવાલ છે કે કેટલા સમયથી આ ભાજપના કાર્યકર્તા છે કે તેના દ્વારા નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો, ક્યાંથી આ દારૂ છે તે મગાવવામાં આવતો હતો, તેના સુધી આ દારૂ કોણ પહોંચાડતું હતું, તેવા અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। જોકે સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ પોલીસ પાસેથી વિગતો મેળવવામાં આવી છે કે કોણ છે તે આ નશાનો કારોબાર ચલાવતો હતો અને આગામી સમયની અંદર ભાજપ દ્વારા પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।